મારી કૃપા નહીં હોય ચાલશે, પૈસા હાલ. હું કહું આશીર્વાદ, મારી આશીર્વાદ નહીં, પૈસા જોઈએ. પૈસા છે તો જગતમાં બધું છે, પણ હું એવું કહું છું પૈસા છે તો જગતમાં કશું નહીં. પૈસાથી બધું હોત તો પૈસા વાળા શું લેવા મારા પારે આવત? પૈસા વાળા શું લેવા મંદિરો ભટકત? શું લેવા ભૂવા ભટકત? એ પછી પૈસા વાળા પૂછ્યા જો કેટલા પૈસા તમારા જોડે? કે અમારે જો 500 કરોડની પ્રોપર્ટી છે. તો કે ચમનું છે? જવાદાન શું કામનું? કે છોકરા આવા પાક્યા, છોકરી આવી છે, મારી બહુ આવી છે, મારો ભાઈ આવો છે, ચિંતા ને ટેન્શન, ડાયાબિટીસ છે, લકવા થયો છે, રોજ ઇન્જેક્શન ખાવા પડે છે, ગોળીઓ ખાવી પડે છે, દવા અસર નહીં કરતી. તો પૈસા ખાવ ને, આખી જિંદગી પૈસા કરી તો ખાઓ. મટાડી આલ છે પૈસા, તમને સારું કરી આલ છે. થાય કહો. એટલે પૈસા પાછળ દોડવું હા જરૂરિયાત છે, આવશ્યકતા છે તમારા જીવનમાં. પૈસા વગર કશું જ નહીં, હું માનું છું. પૈસા વગર ગાદી નહીં થતી. થાય છે આ લાઇટો લેવા જઈએ તો ખુખાર મેલેડીનું નામ દઈએ તો નહીં હાલ દે લાઇટો, 1000 રૂપિયા હાલવા પડશે. એટલે જરૂર હોય તમારી માતાને તમે એવો ભક્તિભાવ આપો ને, તો હું એવું કહું છું તમારી માતાને તમારે જેટલી જરૂર હશે ને ગમે તોય તમારું પૂરું પાડી આલે ને ગોડા હું સોલંકી પેઢીની માતા મટી જાઉં. દુનિયાના છેડામાંથી ગમે તેવી જરૂર હોય પાડી આલે પૂરું. પણ ક્યારે? સમર્પણ આપી દો. બસ માં દેવું થયું મારા કોકને આપી દે, ખાલી ભાવના રાખો, ભલે તમારા જોડ નહીં, આપી દેવાના. માં આપી દઈશું માં, ધીરે ધીરે માં આ જે તે માગવા વાળામાં લોહીને આપીએ માં. ભલે દેવનું કારણ હોય કે ગ્રહો નડતા હોય કે કર્મો નડતા હોય, દુનિયાનું નડતર હોય, પણ લે તારા શરણમાં પ્રાર્થના કરું છું કે માં આ બધાને રૂપિયો આપી દેવાનો. પણ અત્યારે થોડી કૃપા એવી કર કે માગવા વાળા મને ફોન ના કરે. 100% નહીં 1000% કહું છું, તમારા માથે જો દેવું હવા દઉં તો હું ખુખાર મેલડી મટી જાઉં. એટલે જો ભૂલી ગયા, કહેવાય છે કે મર્યા પછી નારિયેળ ના છોડે એનો મેલડી કે છે ને, આવું કે મર્યા પછી નારિયેળ છોડે એનો મેલડી કહેવાય. સાંભળ્યું ને આવું? ગાવા વાળા ગાય છે, અત્યારે તો મોબાઈલ છે એટલે બધાને ખબર સાંભળ્યું હશે. સાચી વાત છે. મર્યા પછી નારિયેળ લઉં, મર્યા પછી એના વસ્તી જોડે લઉં. એ માતા ચમ લઉં આવું કે છે કે માતા આવી ચીવી એને દયા નહીં આવતી હોય તો લો. કોઈ દીકરાએ આટલી રોઈન બંધ પ્રાર્થના કરી અને તમારું કોમ ના થાય એવું હોય તો ભગવાનના દરબારમાં જઈને ભગવાન જોડે લડી અને કોમ કરી આવતી હોય અને તમે એક મારું નારિયેળ ના લો, મારા ભગવાનને મારે શું જવાબ આલવો? તમારે એક સમય લેખમાં ના હોય, તમારા એક સમય કોઈ દીકરાને કોઈ દીકરીને કોઈ લેખમાં એનો દીકરો લખેલો ના હોય, કોઈ વસ્તી લખેલી ના હોય, પણ છતાંય તે કદાચ કોઈ દીકરી ખોરો પાથરી અને આહુડા પાડીને મને મેરડીને પ્રાર્થના કરે કે માં હવાશેર માટીની ખોટ છે, માં પૂરી કરજે. કદાચ એના વિધિના લેખમાં ના લખેલું હોય પણ મારા ભગવાનના દરબારમાં જઈ અને વિધિના લેખ પૂછી અને એને જો હવા મહિને કદાચ હારા દાડા બતાવી અને 9 મહિને 14 દાડે કદાચ દીકરો હાલતી હોય અને દીકરો હાલીને કદાચ એક નારિયેળ રહી જાય ને તો મારા ભગવાનના દરબારમાં બતાવું શું? કહો શું બતાવું? કહો એક નારિયેળ ખાલી લઈ જાય. તમે જે બોલ્યા માં હું આટલું કરી, એક નારિયેળ મારું રહી જાય ને મારા ભગવાનના દરબારમાં શું મારે બતાવું? કહો તમારા વિધિના લેખ પૂછી નાખ્યા હોય, આ નિયમ વિરુદ્ધ મેં કામ કરી લીધું હોય, હું એ મેરડી છું કે આ સંસારના નિયમ વિરુદ્ધ કામ કરી લઉં. ઇતિહાસમાં તો એવું પુરુષના કોને દીકરો આલ્યા છે, સાંભળ્યું છે ને? એવા ઇતિહાસ છે. નારીના નર બનાયા, સાંભળ્યું છે ને બધું ઇતિહાસ? એ ઇતિહાસ કે જૂના નહીં, 1000 1200 1500 2000 વર્ષના નહીં, 500 વર્ષના જ ઇતિહાસ છે. અને 500 વર્ષ એટલે 5 પેઢી. અત્યારે હાલ એ બધા સત હું પૂરી શકું છું, પણ અત્યારે પહેલાના જેવા માણસો મને મળતા અત્યારે તો બોલીને બીજું તરત બદલાઈ જાય કાચંડાને જેમ. હું કાક હા લાલ થયો, કે ઘડીક પીળો થયો, ઘડીક કે વાદળી થયો, ઘડીક લીલો થયો, તરત બદલાઈ જાય. મને એવા માણસ તો મળે, જો એવા મને માણસો મળી જાય, એવા મને પહેલાના વડવાઓ જેવા લાડ કરવા વાળા મળી જાય. જગતમાં અશક્યનું શક્ય બનાવવું એ ખુખાર મેરડી માતા છું. આ અંધકાર છે ને અંધારું, મને એવા જો મારા ભક્તો મળી જાય ને એવા લાડ કરવા વાળા મારા બોલ ઝીલવા વાળા મળી જાય ને તો આવું અંધારું છે ને પણ સૂર્યનો પ્રકાશ કરો ઉગતા પોરની મેરડી. પણ મળતા નહીં એવા, તરત બોલીને બીજું બોલે. એવું નહીં કે મેલડી
દુનિયાની માતાઓનું નારિયેળ મોનેલું હોય તો ચારે બાકી રાખતા. એટલે તો રોજ એ કીધું છે મારા પારે આવતા ભલે, પણ મારા પહેલા જો જ્યાં હોય ને બાધાઓ રાખી હોય ને, એ બાધાઓ તમારી પૂરી ના થઈ હોય, ના કરી હોય ને, તો મારા સાનિધ્યમાં આવતા હોય તો દરેક દીકરા દીકરીઓને બધાને કહું છું કે તમારી બાધા યાદ હોય તો જલ્દી એ બાધા કરી આવજો. કેમ? એ બાધાવાળી માતા આડી થશે. મારું કામ મેં કામ કર્યું છે, મેં એનું સારું કર્યું, તું આટલા દાડામ કરી દીધું, હજુ મારી બાધા પૂરી નહીં કરી એટલે તું સારું કરતી. એટલે ભાઈ મારે તમને એ કહેવું પડે જા ફલાણાને બાધા કરી આય. એટલે યાદ હોય ને, યાદ તો કે મારી બાધા કરવી, પણ સમય સંજોગ બનતો નહીં બાધા કરવાનો. તો મને ખુખાર વેલડી પ્રાર્થના કરજો કે માં ફલાણી મારે બાધા કરી, માં મારી બાધા જલ્દી થઈ જાય એવી કૃપા કર. તો કોકની બાધા માટે હું તમારી કૃપા કરીશ, તમારી પર જાઓ. કોકનું નારિયેળ આલવા માટે, મારું નહીં પણ કોક માતાનું નારિયેળ આલવા માટે તમારા ઘેર આવીને તમારા મગજમાં વસી, પૈસા હશે કે નહીં હોય, સાધન હશે કે નહીં હોય, ગમે તો હોય, તમારા માટે ગાડી લઈને ડ્રાઈવર બનીને આવી જાય. જાઉં મેલડી કે લેહેડ દીકરા ફલાણી માકાડીની બાધા હતી, લેહેડ પૂરી કરી જાહેર. મેં વચન આલ્યું છે કે તારો ઉદ્ધાર કરી, તો તારો ઉદ્ધાર કર્યા વગર ના રહું. પણ આજ તો બધી જગ્યાએ માતાએ નારિયેળ બધું બાકી હોય ને બાધાઓ બાકી. અમુક તો ક્યાં બાધાઓ યાદ છે એટલે ચાલે નહીં. એટલે શું મર્યા પછી કરશો? મર્યા પછી તમારા છોકરાઓને નહીં છોડે માતાઓ, બાધાઓ લેશે. એટલે મારા પહેલા જો જતા હોય તો બાધા રાખી હોય ને તમને ખબર હોય મારું આ કામ પૂરું થઈ ગયું છે, છતાંય આ બાધા મેં કરી નહીં, તો જેટલું બને એટલું જલ્દી એ બાધા કરી આવજો. આ બધું કહેવાનું કારણ એટલે કહું છું કે રોજ કહું છું, રોજ તમે આશા લઈને આવો તો શું મન દુઃખ નહીં થતું હોય? તમને તો એવું કે હા 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 માડી તો છેલ્લા મને જેટલું દુઃખ થાય છે, કહો શું કરું તો તમારા દુઃખ મટી જાય? મારી હંમેશા કોશિશ આવી હોય, શું કરું તો તમારા દુઃખ મટી જાય. પણ હું શું કરી શકું? મારાથી થાય એટલું તો કરું છું ને. ભગવાન ખુદ તમારું નહીં કરી શકતો, હું શું કરી શકું? કહો, તમારી ઘરની માં કશું નહીં કરી શકતું, હું શું કરી શકું? આ શું ખોટું? આ સવાલ થાય કે નહીં? પણ તોય હું કહું છું કે આટલું આટલું કરો તો હું તમારા માટે કંઈક તો કરી શકું. આટલું ને તો આટલું તો કરી શકું. તમે કોઈ જગ્યાએ મારી વાત કરી કે આ જગ્યાએ બાધા રાખો કે માનતા રાખો, તમારું આ કામ થઈ જશે. અને કામ થયા પછી તમને એમ કે લો શ્રીફળ ચુંદડી અગરબત્તી મારી જઈને કરી આવજો, તો એનો ટોપલો તમે માથે ના લેતા, નકર 100% ગુનેગાર તમે બનશો. આ વાત મગજમાં ફિટ રાખજો. પટેલ લખવામાં કદાચ ભૂલી ગયા છો કે લખેલું છે બાર બેનરમાં, હા, કે ભાઈ જાતે જ માનતા કરવા આવું. કદાચ કોઈ ઉંમર લાયક વડીલ હોય, ચલાતું ના હોય, બીમાર બહુ છે, તકલીફ વધારે છે, આવા એવી પરિસ્થિતિ ના હોય તો જ કદાચ કોકની માનતા શ્રીફળ લઈને આવજો. બીજી વસ્તુ, તમે શ્રીફળ મોન્યું હોય તો મારા સાનિધ્યમાં શ્રીફળ જ કરજો. શ્રીફળ પેટે 20 રૂપિયા મેળવાની જરૂર. તમે તમારે 20 રૂપિયા મેળવાનું તો શ્રીફળ કરીને મેળજો. પણ શ્રીફળ તમે મોન્યું છે કે શ્રીફળ ચુંદડી અગરબત્તી તે લાઈન હો મેળ દો એટલે આવી જાય. તો તમે બોલ્યા હતા કે શ્રીફળ ચુંદડી અગરબત્તી કરીશ માં, મારું આ કામ થશે, તો એ શ્રીફળ ચુંદડી અગરબત્તી લઈશ. મારા 100 રૂપિયા ને 1000 આલશો તો બેકાર. બીજી જગ્યા જેવું નહીં. એટલે નારિયેળ મોની તું 20 રૂપિયા મેળ દે, અહીં નહીં 20 રૂપિયા મેલાય. તમે બોલ્યા હોય નારિયેળ, હરખની વસ્તુ જુદી છે, હરખથી તમે જે કરો એ. પણ તમારી માનતા કે માં ઢેચણ બહુ દુખે છે, મટી જાય સારું, અને કદાચ ઢેચણ દુખતા બંધ થઈ જાય કલાકમાં 2 કલાકમાં, તો શ્રીફળ ચુંદડી અગરબત્તી મોની હોય કે કરી દઈશ તો શ્રીફળ ચુંદડી અગરબત્તી જ કરવાની. એના પૈસા મિલતા નહીં, નકર પૈસા તો અહીં આવી જશે પણ તમારી મોનતા પૂરી નહીં થાય. કેમ કે તમે જીભથી બોલ્યા હતા શ્રીફળ ચુંદડી અગરબત્તી, તો પછી શ્રીફળ ચુંદડી અગરબત્તી જ લઈશ, બીજું લઈશ. આ કોક આવતું હોય ને તમારે આજુબાજુ, એમના બધું કહેવાનું, શીખવાડવાનું. નકર એક ગુનો, ખાલી એક ગુનો, એક ગલતી થઈ જશે ને એટલે હું તમારા કામ કરતી બંધ. અમારે સચ્ચો કહેવાય કે દીકરા તે શ્રીફળ ચુંદડી અગરબત્તીની જગ્યા 100 રૂપિયા નતા મેળવાના, શ્રીફળ ચુંદડી અગરબત્તી કરવાનું હતું. તો શું થાય કહો? આવું કઈક જગ્યાએ તમે ગલતીઓ કરીને બેઠા છો. બીજી માતા હોય તે આવી ગલતીઓ કરીને બેઠા. તમે જે બોલ્યા એ કરો,
તમે બોલ્યા હતા શ્રીફળ ચુંદરી અગરબત્તી. હું તો એવું કહું છું કે વિશ્વાસ હોય તો શ્રીફળ ચુંદરી અગરબત્તી માનવાની જરૂર નહીં. એ માં ખુખાર મેલેડી ચો શું જોજે, લાજ રાખજે, લાજ રાખવા આવી જઈશ. પગ દુખત પગ દબાઈ આલીશ. લો તો સુધી કહું છું શ્રીફળ ચુંદરી અગરબત્તી તમારે એવું નહીં માનો કે મારી ના મોનતા રાખીશું તો આ કામ થશે.